આપણે ભાઈ બિરજુભાઈને વધાવીએ સાહેબ, કારણ કે અણધારી મોજ કહેવાય. કારણ કે આવું તો અમે નહોતું વિચાર્યું, બસમાં બેસીને આવે અમને નહોતું ખબર એટલી બધી લેરખડી આવશે. ને વિહળા ગામની અંદર તો સાહેબ ગંગા પ્રવાહ વહે છે એટલે આ મોજો આવે. હવે એ 2-5 રહેવા દો, મારા બાપ લઈ આવું એમાં હું બાપુ પૈસાની તાણ કરી, ભૂખ નથી ભલે પડ્યા, મજા આવે એમ. અને મને ગમે આજ ખબર નહીં મને, હું આ બોલું ને તોય થોથરાવું છું. શું કામ? પ્રોગ્રામ ઘણાય કર્યા, થોથેર એટલા માટે ચડે છે કે કાંઈ હજી બોલતા આવડતું નથી, પાપા પગલી કરીએ તો ઈશ્વર ક્યાં બિહારી દે. તમે જોવો તો ખરા. નકર અમે સુરતમાં આ તો મજબૂરી સુરત લઈ ગઈ છે ભાઈ, કે આવા વીઘાના ફળિયા મૂકીને ત્યાં જાતો થોડું હોરવે, મજબૂરી લઈ ગઈ. એમાં મજબૂરી એટલા માટે દેખા દેખીનું બહુ આવેલું હતું ને પેલા, ફલાણા છોકરો 15,000 રૂપિયાનું કામ કરે તો આપણને સડાઈ દીધા બસમાં, કે સડાવ જાઓ કે તમે. 15-17 વર્ષ પછી 2 મિત્રો ભેગા થયા, એક હીરા ગણતો હોય છે ને એક એમ્બ્રોઇડરી. એટલે એક બીજાએ પૂછ્યું કે ભાઈ તું શું કરશો, 15 વર્ષ પહેલા કેવો હતો ને હવે કેવો થઈ ગયો? કે હું હીરા ઘઉં છે એમ. તો કે એમાં શું વધે? કે એમાં ઉંમર વધે, આવ્યો તે દુનું એમનામ જ સૌ, હજી કે ભેળું નથી થતું એમ. કે તું ટબા જેવો હતો, તું તો ટબા જેવો હતો, હવે કામ હહુડી મહુડી થઈ ગયો. એમ્બ્રોઇડરી હાલે ને કેટલા 4 હજી હાલે. કે ઠેક, એમાં શું વળે? કે એમાં પરસેવો વળે, ભેગું તો કઈ થતું જ નથી એમ. કોઠાઉજ વાળી ઝીણી ઝીણી આજે આપણે દેશી હાજર જવાબી કહીએ ને આપણા વડીલો, કે હાજર જવાબી. એના હાજર જવાબી એટલા માટે પ્રાથમિક શાળામાં જે મોટા છે એની ખરેખર હાજર જવાબી થયા. કારણ કે અત્યારે 1.5 લાખ રૂપિયાનું 2 લાખ રૂપિયાનું ભણતર છોકરાને આપીને, અને અમારા પ્રાથમિક શાળાનું ભણતર હતું ને ખરેખર બહુ આમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એનું કારણ છે કે સાહેબે છે ને 40-45 વર્ષ એના એકને ગામમાં કાઢ્યા હોય, એટલે એ પેઢીઓ દર પેઢીઓ ભણાવતા. એને અમારા મોઢા જોઈને મારતા કોના પેટનો છે એમ કરીને. અને એની પાસે એ જે એક કદગુંડીની હોટી હોય અને એક લીલા વાહડાની હોટી હોય, બેમાં પાછો સ્વાદ અલગ અલગ આવે. વાહડાની જે લીલી હોટી હોય ને આમ 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 ફેરવે ને આમ છમ અહીં અડે ખરા, ભરોળો વાહે થાય. આમ 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 લીલી હોટી હોય ને એટલે ગોળ ભરોળો થતો. પછી કહેવાનું નહીં કે આમાં બાજુ બેઠા હોય ને તો દોસ્તારું પૂછે છોકરાઓ, શું કીધું સાહેબ? કાંઈ નહીં, કે લીલા રીંગણા લેતો આવજો એમ. કહેવાતું નહીં એમ. આ સહન શક્તિ તો ત્યાંથી જ મળી છે દાનમાં. પ્રાથમિક શાળામાં જે સહન કર્યું ને એ અત્યારે હજી હોહરવું હાલ્યું જાય છે. અને અત્યારે કદાચ એક તાપલી હજી તમે લેસન લઈને ન આવ્યો હોય, એક તાપલી મારે ને તો અડધું ઘર નિહાળે જાય. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? તને એમને મોટો કરશો તમે? નહીં, હમણાં એક સાહેબનો મને ફોન આવ્યો, મને કે હાલો પ્રભુના વાલી બોલો. મેં કીધું હા. એટલે ભાઈ આને તમે 8 વાગ્યાનો મૂકી ગયા, 12 વાગ્યા નકરા બહરાટી તોફાન કરે છે. તો હું કરશું? અહીંયા આવો. ક્યાં? નિહાળે આવો તમે. મેં કીધું ભાઈ ત્યાંથી નિહાળે છૂટો થાય ને 2 વાગ્યા પછી અહીં ઘેરે આવે છે. હા તો અહીંયા બહરાટી જ બોલાવે છે, ઘેરે નકરા તોફાન કરે છે. હા તો એ કે મારે શું કરવાનું? મેં અમે કોઈ દી કીધું તું ઘેરે ભણાવે રાખ ને ભાઈ, ભણાવે રાખવાનું હોય. છોકરાઓને સહન થાય એટલું કરાવાય ને રહેવા દેવાય. અને અત્યારે તો આપણે જે હરીફાઈમાં મૂકી દીધા છે ને કે આપણો છોકરો 1લો નંબર જ લાવવો છે, એને માણા બનતા શીખવાડો. પહેલાં તો ડૉક્ટર, વકીલ ને એન્જિનિયરની તો પછી પેલા માણા કઈ રીતે બનવું એ એને શીખવાડવાની અત્યારની હાલની જરૂર છે. કારણ કે હમણાં તો આ લોકડાઉન પછીનું તો લગ્નમાં ને આ ડાયરામાં ને બધું બંધ રહ્યું હતું. લગ્નનો ઓર્ડર ઉપરથી ફાટ્યો હતો. અને હવે પાછું વચમાં કેવું આવ્યું હતું, લગ્નની કંકોત્રી છપાવા જાય ને એટલે પેલા ગોરદાદાને દેવાની, પછી મઢે દેવાની, અને એક આપણે જે હવામાન આગાહી જે જોતા ને એને દેવા જવાના. આમાં જરીક જોવો ને બાપા કે વિઘન તો નથી આવે એમ ને એમ, ખોટા ગાડલા ફેરવવા જ્યાં હોય ત્યાં. કે 25 જણાના લગ્નનું, 30 જણાના લગ્નનું ને એવું કંઈક એસ્ટિમેટ આવ્યું હતું ઉપરથી સરકાર તરફથી. તો હમણાં એક દાદા વાડીમાં ગેટે બેઠા હતા, એટલે મેં કીધું લે આ તો અમારા ગામના દાદા. મેં દાદા રામ રામ. રામ રામ. મેં લગ્નમાં આવ્યા? ના ના. તો માણા ગણવા આવ્યો. કેમ માણા ગણવા?
એ કે પરસાનું કીધું છે ને 51 થાય એટલે સીધો પોલીસ વાળાને ફોન કરવો છે કાં પણ કે આમ ને આમે નડવું જ ખરું ને ગમે અહીંયા કે કારણ કે લોકડાઉનમાં નડ્યા જેવું જ ક્યાંય હતું ને એને ખબર હતું 50નું છે કે આમાં જો ક્યાંય ટાટી આડાવડા કરીશું ને તો આપણે પીડ્યા રહેવું ઘેરે 25 જણાના લગ્નનું એસ્ટિમેટ કાઢવાનું નક્કી કર્યું. એટલે સુરત, અમદાવાદ, મુંબઈ વાળા કહે કે અહીંયા એટલો બધો મોટો ખર્ચો સડાવો એને કરતાં વીઘાના ફળિયા પીડ્યા છે ત્યાં આપણે સુઈલું ગાળીશું. આવ્યા બધા તો દાદાને પૂછ્યું, દાદા 25 જણાનું આપણે રસોઈનું કરવાનું છે તો હું બનાવશું? તો દાદાને પૂછો તો સ્વાભાવિક છે કે એ તો એની રીતે એને માયલો જવાબ આપે ને, એ જે બનાવો એ હોદા કોદા ન બનાવતા. આ તમારા સિટી વાળા તો માળા કઈ ખબર પડતી નથી. આપણે થાળી અહીંયા લેવાની ને સળું આમ કરવા જવાની. એવું કે ડો ભાડ્યું છે એ કે, અને એ જે બનાવો એ તમને કહી દઉં ગુજરાતીમાં, આ લાઈવ વાઈવ આપણે નથી ખાવાનું. એક તો ઓલો નકરું કંઈક આમાં ઢેવડે રાખે ને પછી આમ પડીકો વાળીને દે મળું ઠરી જાય તો એવું લાંબુ થાય હેરવાર નો મોઢામાં સવાય કાંઈ થાય ને આનું કરવું. પણ તમે કયો એ બનાવશો ને બાપા, જે બનાવો હોય દેશી ખોરાક બનાવો હોય ને તો ત્યાં વરો કરો નકર રહેવા દો. કે હું બનાવશું? સુરમાના લાડવા બનાવો. કે બાપા પણ સુરમાના 25 જણા હાટું કંદોય પોહાય? એ પોહાય નહીં, પણ આ તમે સિટીવાળા બહુ સુધરીને ઢેપો થઈ ગયા છો ને કંઈક મોબાઈલમાં કંઈક મારા દીકરો મંગાવો એટલે ઓલો હગો માસી ભાઈ ઝબલું અંબાવીને વ્યૂ એ ક્યાંથી આવે ઝબલા લઈને? કે બાપા એ તો ઓનલાઈન મંગાવવાનો. હા તો ઓનલાઈન મંગાવી દો, બીજું હું તો પેલું બાપુ એક ઉપાધિ શું છે ખબર? અત્યારે માના હાથનું નથી ભાવતું. જ્યારે માના હાથનું હું તમે આપણે બધા ખાતા ને તે માના હાથનું ખાતા એટલે એમાં ભાવ હતો. મારો દીકરો ઠાકીને આવ્યો હોય છે, એ જે ભાવ ને જે પ્રેમ ભર્યો ને એટલે અમીનો ઓડકાર આવતો. અને અત્યારે તો શું છે, વેચવાવાળા વેચવાના એટલે સ્વાર્થ ભેળ્યો. એ સ્વાર્થ ભળીને બનાવીને ગરમ મસાલા ખાઈને પછી કેમ છે કે સારું રહે તો હું કામ પણ ઓદું કોદું ઉપાડ્યા રાખો. ઉપાધિ એક જ વાતની છે કે અત્યારે માં હોવા છતાં, બેન હોવા છતાં, પત્ની હોવા છતાં આપણે બહારના જબલા મંગાવવાનું ચાલુ કરી દીધું. આવનારા 25 વર્ષમાં તો એવું થાય બધા હશે, ખાવાનું પડેલું હશે, પણ હાથ લાંબો કરતા જીવ જ કાહે. કેમ? કારણ કે અત્યારે છે છતાંય કોઈને કંઈ કરવું નથી તોય જબલા અંબાવતા જાય છે. તો 25 વર્ષ પહેલાં ભૂખ લાગી છે તો આળા ચડશે, કેમ આપણે આને કેમ કોળિયો કઈ રીતે ભરવું? તો એક એવી એપ્લિકેશન આવશે કે એક બટન દબાવો તો 5 જણા આવશે, 2 જણા હાથ પકડી રાખશે, 2 જણા પગ પકડી રાખશે, એક જણો ઊભો ખવડાવશે કે તું ખા, નહીં તું ખા કે. એટલે આવું મતલબમાં કાલ્પનિક વસ્તુ છે, આવું કદાચ થાય. કારણ કે અત્યારે બધું હોવા છતાંય ધીમે ધીમે મેન તમે મૂકી દીધું. નકર એક બાજરાનો રોટલો આમ સીમણી સુલા રોટલા આમ પડ્યો રહેતો ને આમ તો આમ વાલો લાગતો, આમ એવો ફૂલેલ દડા જેવો હોય. અત્યારે 30, 35, 40 રૂપિયાનો રોટલો આવે પણ એવી મજા નથી આવતી જે માં બનાવતી હતી. અને અમને એ યાદ છે આજની તારીખમાં કે અત્યારના છોકરાઓને કદાચ 50 રૂપિયા વાપરવા આપી તો વધીને 4-5 પડીકા લાવશે. એક સમય અમારો હતો કે આઠાના દેતા ને તો એમ લાગે ઓહો, પછી આ 5 વીઘા જમીન આપી દીધી હોય એટલો ભાવ થતો અંદર. અને તે તો શું છે, સુવિધા ન મળે ને એટલે આમ નિહાળે થાય ને દફતરનો કરી ઘા, બાકી મારો દીકરો વાડીએ સા દે ને હું નહીં દઉં એટલે ગજવામાંથી આઠાના કાઢીને આપતા. જાતું ગામમાં મારો દીકરો ભાગ લેતો હું સા બનાવી નાખું. સા બનાવતો ને તે શું છે, થર્મોસ ને એવું નહોતું, એક પતરાનું ડબલું હોય એમાં દેતવા નાખે, અંદર કળશો એમાં સા, માથે પિત્તળની ઢાંકણી. જે આઠાના આપ્યા હોય ને આઠાનાનો બાપુ અમે એક જ ભાગ લેતા. હું ખબર કાલા ખાટા શેકરિંગ વાળી ગુલફી મોળ શું હોવાની બટકું ભરીને તો થઈ રહેતું. એટલે એમને શું જ રાખવાનું, બીજું કંઈ કરવાનું નહીં. અને એ જે ભાવ અંદરથી ઊભો થતો, કોક ગુલ્ફી ખાતો હોય ને આપણા મોઢામાંથી જે આહા, એટલે કહેવાનો મિનિંગ ધીમે ધીમે મુકતા ગયા. નકર મજા તો સાચી એ જ હતી ને. એટલે 25 જણાનું બાપા કહે કે એક કામ કરો, 25 જણાનું કે એ તમારે તો મંગાવી દો. એટલે છોકરો કહે કામ કરો ને બાપા, આપણે જે ગેસનો બાટલો લખાવી ને એવી રીતે જ તમારે લખાવવાનો. અને આપણા ગવઢિયાની કોઠા હોય જોવો તમે, 4 ચોપડી ભીણા નથી, લખતાય આવડતું નથી, તો અમુક દાદા એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આ કોઠા હોય તો કે ગેસનો બાટલો લખાય એવી રીતે જ લખાવાનો હોય એમ ને. કે હા કે તો લાઈવ એપ્લિકેશન આમાં નાખી દે. દાદા ખાટલો ઢવડીને લીમડા હેઠે વીએ ગયા ને ચાલુ કર્યું એને. સ્વિગીમાં ફોન થાય નહીં પણ કર્યો તોય. હલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, હા. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતી આવડે, હિન્દી હું બોલે તારી આખી પેઢી ગોટા ચડી છે.
નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણો તો ઘેરે બનાવેલો મીઠાઈનું કામ છે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા દાદાને. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ગુંદી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હા તો હવે મારો દીકરો લાડવા હાથવામાં આવ્યો લાવી ગયા તે લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું એપ્લિકેશન દાદાને અંદર લઈ ગઈ. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે હવે લાડવો હાથમાં આવી ગયો. લે ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું અંદર થઈ ગયું. દાદાનો મગજ મળ્યો ધીમે ધીમે ફાંટવા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા કે હવે જો આમાં છોકરો દબાવે તો મારો દીકરો સામે બીજું એમ કે જબલામ ભરદો ડબરામાં આપું. આની હારી કે માથાકૂટ ન કરે એમ કરીને આમ કાપી નાખ્યો, મૂકી દીધો ફોન. હવે એ આમ એન્ડ્રોઈડ ફોન હતો તો આવી રીતે આમ કર્યો કાપી નાખ્યો. 20 કિલોનો ઓર્ડર વી ગયો તો ઘડી થયું ત્યાંથી પાછો ફોન આમ હાલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું આપણે 1 વાર તો કર્યું, કેટલુંક વાર સ્વાગત કરવું. હા બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આવ્યો હતો તો પ્લીઝ તમે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારી ઘરે કોણે લખાયો? કોણે પણ દાદા આ નંબર ઉપરથી તો આવ્યો, મેં નથી લખાયો. તો દાદા કોણે લખાયો? અમે 4 ભાઈઓ છે. દુધા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુર્સી માટે 3 દબાય, મને મળવો 4 દબાય. કે આની યાર માથાકૂટ ન કરાય, કે આની યાર માથાકૂટ કરાય કે એટલે કોઈ કે કીધું હોય છે ને સાહેબ કે 60-70 વર્ષના અનુભવો તમારી નજર સામે રાખ થઈ જાય ને એ પેલા એની પાસે બેહી લેજો. નકર હમણાં કેવું થયું, મારે એક મિત્ર છે બહુ આમ અમે નાનપણથી હારે ભણતા પણ સુરદાસ બિચારો તો એ મુંબઈ રહે ને હું અહીં સુરત રહું. મારી પાસે આવ્યો, મને કે કેમ છે હિતેશ? મજામાં. મેં કીધું હા ભાઈ તું રોકાઈ જજે, 2 દી આવ્યો છો તો મારીથી થાય એટલું તારું કામકાજ કરીશ પણ રોકાઈ જઈએ. એ કે વાંધો નહીં રોકાઈ દો. મેં હું ખાવું? એ કે તું દેશી માણા તો દેશી પ્રમાણે કંઈક બનાવી નાખી. મેં કીધું સારું દૂધપાક બનાવું. તો મેં વળી દૂધપાક બનાવવાનું કીધું. દૂધપાક બનાવ્યો, બેઠા અમે પીરહાણો દૂધપાક. મને કે ઈતા હું બનાવ્યું છે? મેં દૂધપાક. કે દૂધપાક કેવો હોય? એને કેમ કેવું? દૂધપાક ધોળો હોય. મને કે ધોળો એટલે પાછું કેવો હોય? ધોળો એટલે સફેદ. એ કે સફેદ કેમ હોય? તો અમે પાછા નાના હતા ને એટલે હાથી એકતા ને વાહ 3-3 4-4 બગલા એલા હતા એમ છે. એટલે મને યાદ આવી ગયું ભઈલું બાપુ. મેં કીધું આમ જો સફેદ એટલે બગલો. મને કે બગલો કેવો હોય? મેં બગલો તૈયાર છે અહીંયા આઈડે. મને કે આવો દૂધપાક હોય? મેં કીધું હા. મને કે તો આ 3 બાંગો થોડો ગળે ઉતરે. એટલે આનંદ કરવો હોય ને ગમે ત્યાં આનંદ કરી લે એમ ને. મેં એક બાપા બિચારા બજારમાં આવેલા જતા એક મારવાડી બિચારો આમ દુકાન ખોલી અને સરસ મજાના ભગવાનને મનાવતો હતો, દીવાબત્તી કરતો હતો. વક્રતુંડ મહાકાય સુરકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ સર્વ કાર્યેષુ સર્વદા દીવાબત્તી કરતો હતો. તો દાદા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા, આ ગાયનું ઘી રાખો છો તમે? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, આમાં ક્યાંય લખેલું ગાયનું ઘી મળે એમ? તો કે ના ના. તો કે તમે બોડિયા માર્યા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને, ખોટા ગ્રાહકને હેરાન કરો છો એમ કરીને વી ગયા. મંગળવાર દાદા પાછા આવ્યા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવ્યો હોય. રામ 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 રામ. બોલો બાપા હું દઈ? આ ગાયનું ઘી રાખો. કે બાપા તમને કાલે જ ના પાડી હતી. ના તો તને દયા આવી, ગૌઢું માણસ હેરાન થાય છે તો વળી લે 1 બાવણી ભરતો જાવ. કે ના ના ગાયનું ઘી નથી. દાદા વી ગયા. બુધવારે નો ગયા, ગુરુવાર દાદા ગયા. કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા હું દઈ? કે ગાયનું ઘી રાખો. ગાયનું હાનો મગજ ગયો.
કે બાપા રોજ તમે મારી અહીંયા આવીને બોણી બગાડો છો, પણ જો હવે ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે. હા, બંદૂકે દઈ દે, બંદૂકે. પણ નો હોય મારો દીકરો ના પાડી દે ને એમાં બંદૂક શું લેવાનું વશમાં લાય? એમનો વિયા દો તમે તો ના પાડી દે તો બંદૂકડું વશમાં લાય એમાં એટલે વિયો દો. એ વિયા ગયા. શુક્રવારે ન ગયા, શનિવારે દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. આને એમ કે હોય 100% સુધારો આવી ગયો હોય છે. રામ 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 બોલો બોલો. બંદૂક રાખો. હા, બંદૂક રાખો. બંદૂક થોડો હોય. મારે તો હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા વાયસર પાવડા નાથા મળે. બંદૂક નથી રાખતો મારો દીકરો? બંદૂક નથી. આખી દુકાનમાં બંદૂક નથી? નહીં, આખી દુકાનમાં બંદૂક નથી. તો 1 કિલો ગાયનો ઘી જોખી દે. જેને મજા કરવી છે ને ગમે અહીંયા મજા હાલી. બાપા આમથી આયલા આવે તો ઓલો ફ્રૂટની લારી વાળામાં આયલો જતો હતો, સમજા? એટલે કે સીતારામ બોલો બાપા, સીતારામ. અને આ ખબર નહીં હો, આ જે અમુક જે અવાજો કાઢતા ને સુરત થયા હોય ને ભરૂચના ટોલના કે જે ઈ અવાજ કાઢતા હોય આપણે કઈ ઘાટી વાગે ખારી સિંગ ખવાય. આપણે પછી રવિવારે મોડા સુધી હુતા હોય ને અમારી સિટી વાળા 8-9 વાગે હુતા હોય તો આપણે એમાં દરવાજા બૈરો બિચારા કામ કરતા હોય, કચરા પોતા કરતા હતા. એટલે આપણે પૂછ્યું કોણ છે? એ કે ખાલી તેલના ડબ્બા વાળો છે, હોય તો નહીં. આપણને ન ખબર, એને ખબર હોય ખાલી તેલના ડબ્બા વાળો જ છે. એટલે ભરતી જાય એમ. એટલે આ સહજ આનંદ છે જીવનની અંદર. ખરેખર આનંદ કરવો હોય ને તો 2 વસ્તુ કરવી. હું ખબર? એક તો કોઈ નડવું નહીં, અને બીજું તમારું હૃદય ચોખ્ખું રાખવાનું. એટલે હૈયામાં રામ આવીને બેન એટલે તમને મજા જ આવે. મજા જ આવે. આનંદ કરવા માટે બસ ખાલી એક હૈયું ચોખ્ખું રાખવાનું. તો બાપા આમથી આવેલા ને તો ફ્રૂટની લારી વાળા એ કે શું ભાવ છે ભાઈ સફરજનનો? 100 કિલો. જોઈકની 5 કિલો મારો દીકરો. 5 કિલો સફરજન જોઈખા. કે લાવો બાપા ઠેલી નથી હો. તો 1-1 નું પડીકું વાળ મારો દીકરો. કે બાપા કઈ 1-1 ના પડીકા થોડા હોય? તમે કઈ ગરાક ગરમીમાં કે હો મારો દીકરો લે પડીકું માય. સફરજન ના 1-1 નું પડીકું મળ્યો વાળવા. બાપા સામું જોતો જાય ને કતરાતો જાય કે આવા કાંઈ થોડા હોય કે. એમ કરીને 5 કિલો સફરજન ના પડીકા વેળવા, પાણી પીધું, તમાકુ છોડી ખાઈને પછી હવે બોલો હવે શું છે? આ જામફળ તો શું ભાવ? હે જામફળ 40 કિલો. જોઈકને મારો દીકરો 5 કિલો. કથા એ ગમે હોય તારે શું કામ છે જોખવા માંડીને? તો 5 કિલો જામફળ જોખાવ્યા. કે આને પડીકા આનો મગજ ગયો દાજમાં પડીકા વાળે કઈ આવા થોડા હોય જિંદગીમાં, કઈ 4 વર્ષ ત્યાં લારા આઈકી છે, કોઈ દેવો મળ્યો નહીં કે. અને મગજ ફાટી ગયો ઓનો. તો દાદા હજી તો ઓલો પડીકો વાળી રહ્યો હતો ને કે આ રાવણાનો શું ભાવ? નથી વેચવાના હોય કે આ છોકરાઓ હાટું રાખ્યા છે. એ પછી 2 કિલો છે અમે 3 ટાણા ખાવું પણ તમને નથી દેવાય કે. આનંદ જેને કરવો છે ને ગમે ત્યાંથી આનંદ કરી લે. નથી એક બાપા બસમાં બેઠા હતા, આમથી ટિકિટ માસ્તર આવે, ટિકિટ માસ્તરે પૂરું બોલો બાપા ટિકિટ છે? હા તો કઈ હું અમે એમને બે ગયા છું હાલે. તો ટિકિટ જોઈને કે બાપા આ તો 2 દિવસ જૂનું. તારી બસ ક્યાં રોજ નવી હાલે? આવો પધારો. તારી બસ ક્યાં રોજ નવી હાલે? બિહાર દીધા. પણ મને ગમે એનું કારણ છે કે જે જૂની ડેલીઓ હતી એ ડેલીઓના નામ હતા કે આ નાગજીભાઈની ડેલી, આ સગનભાઈની ડેલી, કે એ ડેલીની વાત ન થાય આપણાથી. કેમ? કારણ કે ઘરની વાત ઘરમાં રહેતી ને. એક ઓસરીએ 5 મકાન હતા ને રેણ ઘરમાં કોઈ પણ વ્યવહારની વાત થતી હોય, કોઈ ઝઘડો થતો હોય તો આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી. એ ડેલીના સંસ્કારો હતા. અને હવે તો સિટીમાં તો કેવું છે, ડેલીના નામ નીકળી ગયા, બધું નામ ઉપર આવી ગયું. 1, 2, 3, 4, 5, 8 નંબરમાં વાત થાય, 12 નંબરમાં વાતો થતી. હમણાં સંપાબેન છૂટું થાય જોઈએ, આપણા કાગળિયા એ કરતા હોય. આટલું તો જાહેર જીવન થઈ ગયું આપણું. કારણ કે જે વડીલોએ જોયા વગરના લગ્ન કર્યા, હો વર્ષની વેલિડિટી હતી દાંપત્ય જીવનની. દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. બહુ ઊંડી વાત કરું છું. કારણ કે સમયના માન હતા. તમે જોવો તો ખરા, સમયના ગીત હતા.
લગ્ન જીવનમાં એટલે કે પરણેતરના જે ગીત હતા ને એ તો એક આખું વેદ ગણો ને તોય હાલે. અને એક મારો મિત્ર આમ થયો ને એટલે રોતો આવ્યો, પણ કે જિંદગીમાં બધું કરવાનું, લગ્ન નહીં કરવાનું. મેં કીધું હા, હવે તમને 15 વર્ષે આવું બધું શું થાય છે તમને? મને કે લગ્ન નહીં કરવાનું. મેં કાં પણ ગોળદાદા મેં કીધું મંડપમાં હસ્તમેળાપ કરાવતા હતા અને કેવા સરસ મજાના મંત્રો બોલતા હતા, વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય. તઈ તો મેં કીધું મજા આવતી કે તઈની વાત આખી અલગ છે ભાઈ. કાં હવે શું વાત આવે કે એની વાત જવા દો. મેં કીધું ઈ રેવા દે. મેં કીધું મંડપમાં જ્યારે અગ્નિદેવની સાક્ષી તમે મેં કીધું અગ્નિને ઘી અર્પણ કરતા હતા, ઘી ઓમતા હતા, તો એ ધુવાડા થતા નીકળી જવાય ને, કોઈ દેખાત નહીં. કે ધુવાડા નહોતા લાગતા ભાઈ. તો એ તો એમ લાગતું હતું કે આપણે કાશ્મીરમાં કુનુ મનાલીમાં બરફ કરે છે. તો હવે હેના વાંધો આવે છે કે ભાઈ એની વાત જ જવા દો, કયું જ નથી થતું. કાંઈ વાંધો ને જવા દે, એ બધું થઈ જાય. ભગવાનનું ભલું કરીને માળાઓ મળવા ફેરવા. એક વ્યાસપીઠ ઉપરથી એક ભાઈ એક મહારાજ બોલતા છે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ પણ માનવ જાત અજ્ઞાન લેશે એને સ્વર્ગમાં વાસ થશે. કોને મિત્રો જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉજાગીને મારી પાસે બાજુ બે બેઠેલા હાવ આમ હોઈ ગયા મોટા, બીડીની કલ્લી ખેડે. આ બધા સ્વર્ગમાં જાય, તમને શું વાંધો? હવે આ ગામના જમાયું છે, બધા ઉપર જાય એટલે સ્વર્ગ જ જાય. આને અહીંથી મોકલી દો કે ઠકવાડી દીધા છે કે હાથી ઉપર પાણો નથી મૂકતા, અમને બેહારે છે. ગજબ એમ. નકર હમણાં મારે મહેસાણા જવાનું થયું ને, તો મહેસાણા મને એક મારા મિત્ર હતા, પરમ મિત્ર મારા મહેસાણા ગયો એટલે મારા પરમ મિત્ર મને કે પછી હિતેશભાઈ ખાજો ને આપણે સત્યનારાયણ ભગવાન કથા રાખેલી છે, તો પ્રસાદ ખાઈને પછી ને હેંડો. મેં કીધું સારું. તો ભગવાન સત્યનારાયણની કથા આખી પતી ગઈ, પ્રસાદ આખો પતી ગયો, પણ હજુકતું એ લાગ્યું કે પાસે અજ્યામાં કંઈ કઠિયારો જ ન દેખાણો. મને નવીનતા લાગી. મેં કીધું કઠિયારો ન દેખાય એટલે ગજબ કહેવાય ને એમ. એટલે કથા બધા પતી ગઈ ને એટલે મેં પૂછ્યું, મેં કીધું દાદા નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ. મને કે હા બોલો ને ભાઈ. મેં કીધું આ તમારી અહીંયા સત્યનારાયણની કથા હતી. મેં કીધું 5 અધ્યાય પતી ગયા, પ્રસાદે પતી ગયો. મેં કીધું કઠિયારો જ ન આવ્યો. મેં કીધું અમારે અમરેલી જિલ્લામાં તો મેં કીધું હજી 3જો અધ્યાય નો આવ્યો તો કઠિયારો હાય હેલન ડોકા કાઢતો આમ તાણી ત્યાં હબડાટી કરી આવે. મેં કીધું આમ કેમ? મને કે તમારો અમરેલી જિલ્લો આમ તો પહેલેથી પાછળ, આથી 40 વર્ષ પહેલા આવ્યો તો ત્યારે ધૂળ ઉડે ને હજી ધૂળ જ ઉડે. મેં પણ એમાં ધૂળ ને મેં કીધું આ કથાને શું લાગે? મને કે લાગે વળગે ને ભાઈ. મને કે તમારા અમરેલી જિલ્લો પહેલેથી પાછળ એટલે હજી તમારે કઠિયારો અહીંયા લોકડું વીણવા જાય. મેં કીધું હા. મને કે અમારે મહેસાણા પહેલેથી સદર અમે લોકડું વીણવાનું બંધ કરી દીધું, 40,000 પગાર આલે કઠિયારાને મૂકી દો. મેં કીધું આ ધંધો જ નથી કરવો. ગજબ. મેં કીધું કઈ હાવ આવું થોડું હોય. ઘણી જગ્યાએ મેં કીધું એમ સહજતાથી બોલતા ન હોય તો ક્યારેક અમને આમ હોકમણ થઈ જાય, કારણ કે આમાં આની લિંક હોય, આના કઈ ચોપડા હોય નહીં. મેં મુંબઈ મારો પ્રોગ્રામ અને તઈ તો હજી આમ પાપા પગલી જ કરી છે ને કેટલા વર્ષ પાપા પગલી જ કરશું. તો મુંબઈ અમારો પ્રોગ્રામ ને જૈન વાણિયાનો પ્રોગ્રામ સમજ્યા. એટલે મને લઈ ગયા તમારા પરમ મિત્ર. ત્યાં કેવું ખબર છે, એટલું તાણી જ ન બોલે, ધીમું. એટલે મેં કીધું હલો આમને તેમ બોલતો હતો ને, પણ મેં કીધું જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વેદ લાયક પ્રભુ લાય લલાટ યલ પ્રગટ યાંત ને ઓર કાંટ મુક મૃત કાંઈ સ્વરૂપ કુંજ માલ ભબ કાંઈ. મને કે શું બોલો છો ભાઈ? મેં કીધું હનુમાનજી મહારાજનો સ્ત્રોત છે. મને કે આટલો બધો લાંબો થોડો હોય? મેં કીધું હોય ને. મને કે તો થોડું ધીમું બોલવાનું ને ભાઈ. મેં કીધું આ ધીમે ન થાય. મને કે તો અમારે ધીમે જ આ બધા આનંદ ધીમે બોલવાનું અને ધીમે ચાલો. મેં કીધું એટલે તમારામાં અમારા કાઠિયાવાડમાં ફેર છે ને, એજ્યુકેશન અને એજ્યુકેશનમાં ફેર કેટલો કે ભાઈ એનું છોકરું કદાચ આમ રમતું હોય, તેની મમ્મી બોલાવે, બેટા અહીંયા આવી જા ચિંટુ, બેટા અહીંયા આવી જજો, તારા ડેડી આવ્યા છે, ચૂપ ભોપ છે જો અહીં બાઈક આવે છે, ભોપ ચલ જલ્દી ફટાફટ આવી જા. એમ છોકરું આવે. આવો અમારે કાઠિયાવાડ છોકરા હું ડોબા હોત મળે દોડવા. ત્યાં હું પણ તારો ડોહન ડાયટો આમ નો લે આવે જ તે એને આવવું જ પડે. હું સુરતી મારા સુરતી મિત્ર છે ત્યાં જમવા ગયો સમજ્યા.
તો માસી અમને પ્રેમથી દીકરાની જેમ રાખે. મને કે દીકરા તું તમે લોકો જમો ને મેં અત્યારે રોટલી ગરમ ગરમ હાલતી જાઉં. મેં કીધું સારું બાપ હાલો. તો માસી બિચારા રોટલી બનાવતા હતા અને અમે બે માણસ જમી ને એનો છોકરો. તો હવે ઘટના એવી ઘટી કે આપણે તો શું છે ગામડામાં ફળિયાત એટલે દરવાજો ખુલ્લો, કા મીંદડી આવીને બેહે, કા કૂતરું આવીને બેહે. આને નીચેનું મકાન ને એટલે આમ રોટલી ઘડતા ઘડતા સામે દરવાજો ખુલ્લો, બે કૂતરા આવીને ઊભા રહી ગયા. મેં કીધું માસી આને જરીક આમ બચકારો ને એમ. એ માસી વળી આમ કે હાથમાં વેલણ લઈને કે ચાલ નાહી જા, છુટ્ટો વેલણ મારે તો પગ ભાંગી નાખા. બોલો એક કૂતરો ઊભો તો ને એ બે ગયો, રોટલી મળી છે એ ગયા. વળી પાછો અમે ખાતા હતા ને વળી પાછો કૂતરો. મેં માસી આને જરીક રેડી કરો ને, તને કેટલી વાર કહેવા મેં, ચાલ એક છુટ્ટું વેલણ માર તો એક પગ ભાંગી નાખા. મેં કીધું એમ નહીં જાય. મેં કે તો કઈ રે કૂતરું મીડું બહરાટી કરવા દોડવા જ મીડ્યું. સમજે બે કૂતરા દોડ્યા જતા તો ત્યાં બીજા નાકે 3 કૂતરા બેઠેલા નિવૃત્ત. સમજા? હા એને એ કઈ એવું નહીં કોઈક નાખે તો ખાવાનું, હા નાખે તો હાલો કે નિવૃત્ત એમ. ત્યાં ઓલા બે ધોડ્યા જતા હતા ને આપણે 3 કૂતરા જે નિવૃત્ત હતા ને કીધું કાય બાબુ આટલું બધું હાફે હું સીડ્યા છો. તો એ બોલો બીજો કૂતરો હૈડી કર્યું હતું ને એ કૂતરો કે સાલો એ નહીં સમજાતું કે આ સોટીની શેરીમાં કાઠિયાવાડી આવેલો છે કહો ભાઈ કે આવો મેં અમારી પેઢીઓથી અમે આવો હૈડી શબ્દ તો સાંભળેલો જ નહીં કે એમ. અને કશે જ ને અમુક વસ્તુ કેવી હોય કે તમે હાવ ચીપી ચીપીને બોલો ને જે સહજતાથી બોલો ને એમાં હાથી ઘોડાનો ફેર. હવે દાખલા તરીકે તમે હુવાણ બોલી શકો, હુવાણને લખી ન શકો. હુવાણ બોલી શકો, હુવાણ લખી ન શકો. અને તમે હાવેજ બોલી શકો, હાવેજ લખી ન શકો. ત્યાં સાવજ આવે. હવે સાવજ આવે એ પછી હાવેજ ને પોહાય નહીં. આ ગુજરાતી ભાષાની મજા છે. હવે બરોબર મુંબઈ મારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષી ને 600-700 હિન્દી ભાષી, જે આજ કદાચ બધી સાંભળ્યો જ છે પણ છતાંય 30-35 ગુજરાતી અને 600-700 હિન્દી ભાષી. ઘટના એવી ઘટી બાપુ. હવે મને 2-2.5 કલાક આપણે બોલતા એટલે સ્વાભાવિક છે કે હાંકલો પડકારો થાય ને એટલે જ્યાં સુધી તમારી વાહ ન હોય ત્યાં સુધી કલાકારને હવા ન ચડે. કારણ કે તમારી વાહ હોય ને જ કલાકારની હવા હોય. કેટલું હાંકવું કેટલું ન હાંકવું તમારે વાહ ઉપરથી ખબર પડે. છેલ્લી વાત કરીને મારે ભાઈને રજૂ કરવો છે. હવે ઘટના એવી ઘટી 1.5 કલાક 2 કલાક અને 2.5 કલાક સુધી એક ધારું બોલો તો 30-35 મજા આવે. 600 જે હિન્દી બિચારા હતા ને એમને ગુજરાતી તળપદી ભાષા મગજમાં ન આવે એટલે એ કાલિયા બોલ કે ભાઈ. એટલે મને વળી એમ થયું, મને ગમે ચારણી સાહિત્ય છે ને બાપુ, મને બહુ ગમે. એટલે અમુક વસ્તુ મને ગમે એટલે હું બોલું, ન આવડે તોય બોલું. હું કામ ભલે નથી આવડતું કોઈક ભૂલ કાઢીને કહે કે ભાઈ આમ નહીં તો આમ, ત્યાંથી આપણને શીખવા મળશે. અને કદાચ હું શીખીશ તો આવનારી બીજી 1-2 પેઢી બીજું શીખશે ને. શીખવા હાટુથી બોલતા હોય અને જીવતું રાખવા હાટું. એટલે મેં વળી મેં કીધું કદાચ આ 30 ને મજા ન થતી કદાચ 600 ને મજા આવી જાય એની હું મેં કીધું રાજભા ગઢવી ની બધે સફાકરું બોલે તો એકાદું હું બોલું એમ. આપણો લવો ન વળે પણ તોય ઠપકાર્યું સમજ્યા કે હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટ બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા સિંહ જમુ જાળા બસુટા પે નાંગ જાણે ટૂટા આસ માન કહેતા ફૂટી જમે તાંક જોને દાળા ફાળા તેક વાળા પ્રલે કાળા વેર જગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂર ફોજાળા ઉટેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદૂક કાળી વાગારણ તોરું જોને કે કાણ જાણે કે કારી ઠાણે કે પાંખરા કડી જાણે તે કાયો હાથમાં આમ તો સીધું છે. આટલું બધું બોલ્યો તો તમારે આમ કઈ અસર નહીં, ન્યા હે ની અસર થઈ હોય. 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય સા બોલો. મેં કીધું હવે કેટલું સમજાય એટલું બોલું. મેં ભલું કરે મારી ખોડિયાર, મેં કીધું ભલું કરે મારો મહાદેવ. હવે કઈ લાંબુ હંકાય નહીં ને કે મટીરિયલ હોય એટલું આપે માણા, પછી કેટલું કાપે. કુદરતી હું છું ને. અને આ ધરતીમાં એક સરસ મજાની વસ્તુ શું છે કે ઉગે ને કોઈ ન પૂગે. કદાચ ગમે ત્યાં તમે ગમે એટલા ચોપડા વાંચી લો પણ જેને ઉગી ગયું ને એ પોગી ગયો. કુદરતી હું છું બાપુ મને ખબર જ નહીં. મેં 30-35 ને ખૂબ મજા કરાવી. 600 ની મોઢે ખાલી સ્માઇલ આવી જાય અને ઘેરે જઈને કદાચ સુઈ જાય ને તો એની નીંદર આવે. તો કોઈને મજા જ ન આવીને પૈસા લઈને વ્યા જાય ને એની નીંદર ન આવે. હું તો ઘણા કલાકાર મારા સાથી મિત્રોને કહું હાવ પૈસા રળવાય ન જાઉં, થોડી કૃપાએ રળવી કે એ હાથ પેઢી સુધી હાલે એવી.
કારણ કે પૈસા તો વપરાય જાય ભાઈ. પછી હું હુઈજો ને તો હિન્દી ફિલ્મના ગીત દુહામાં નાખ્યા. बणजो ने जीता था जिसका लिया मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. જેમ તમને થોડીક મજા આવી મેં અહીંયા બહુ આવી. પછી મને મજા આવી. મેં કીધું ગાલી એકાદો બીજો દુહો મારવા દે ને કેમ થાય છે. હાલે તો ઠીક છે ને કર કાંઈ નહીં ક્યારે યાદ આવું તો વળી મેં બીજો દુહો માર્યો. बणजो ने ना गुजराए की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. અમારા કાંજી બુટા બારોટ હતા અને મને ગમે કે ત્રણ સૌરાષ્ટ્રમાં ખરેખર એવા સરસ મજાના કલાકારો થઈ ગયા ને આજે હરેક કલાકારોને એના પગલે પગલે હાલવું પડે. નારાયણ સ્વામી કેટલા સરસ મજાના ભજન ગાઈ ગયા. અને સવારમાં જે એક વખત યુવાનોને કહી દઉં કે એક વખત સવારમાં સરસ મજાનું પ્રભાત્યું સાંભળજો ને જોવો તમારો આખો દી જાય. પછી જાડુ બાબા ગઢડાવાળા એની જેવી મોજડી ન થતી ને એની જેવી ફિલોસોફીની કોઠા હોય જ નહીં એની વાત જવા દો. પછી અમારે સલાળાના કાંજી બુટા બારોટ એટલે એ આખી અલગ હતું એમ. આદમી નિશા કરે તો કામ આ એક મજા હતી એમ. મારે 8 વાગે ઘરની બહાર નીકળું ને 70 વર્ષના માજી એ આ છેલ્લી વાત લઈને મારે હું રજૂ કરું. મને મજા જ આવે સાહેબ. બોલો કોને કયો એ તો પૂરો ન થઈ ગયો વળાઈ દીધા એ કહારી ખવાઈ ગયો. એટલે માજી આમથી આવ્યા ને એટલે મારો સહજ સ્વભાવ મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા અહીંયા હાલ રોયા. મેં કહ્યું હા બા લે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાતો તો ઠાકરજી ધરેલો છે. લાવો બા કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો. 4-5 દી થોડુંક ખવાનું એટલે કાજુ અને બદામ તમે ખાવ ત્યાં સુધી વાંધો ન હોય. પણ કિસમિસ એક તો આવે શાળાની એક તો ઓલી થઈ ગઈ હોય ઠાકરજી ધરીને આપણને દે એટલે મોઢામાં જાય એમ જાય. મારથી મેં કીધું બા મેં કીધું હવે તમે છે ને એ થોડોક પ્રસાદ આપો પણ થોડોક ઘેરે લઈ જાઓ. ઘેરે લઈ જાવ છું ને મેં કીધું તો દાદાને આપો. એને આપું છું તો ફળિયામાં છોકરા રમતા એને આપો. એને આપો. મેં તો તમે ખાવ ને પણ હું ખાવ પણ મારા દીકરા મોઢામાં દાંત નબળા તો આ ગલોફે ઓલો ગલોફે શીખલે રાખો નો સવાજ તને દઈ દો. અને ગામડામાં કદાચ લગ્ન પ્રસંગ હોય ને કોઈક મહેમાન બહાર ગામથી મહેમાન આવ્યા હોય ને બહાર ગામથી મહેમાન આવે લગ્ન પ્રસંગ હોય એટલે બહાર ગામથી મહેમાન આવ્યો ને એટલે બધા હવન રીતે હવે કામ કરતા હોય ને માડે બિચારા ખાટલે ઓસરીને કોરે બેઠા. એ ઓસરી કોર હતી ને એ ઓસરીની કોર એટલે આમ તમને એને વાત જવા દો. ભીલું બાપુ મને યાદ છે હજી કે નિહાળમાં ભણતા અફલખણા એટલે આપણે 1 નંબર અફલખણા. કોકને ઢીકો મારીને વી આવ્યો ને 3 જણા વાંચી આવે ને આપણે પાસે મને હું બધાને ચોખ્ખું કહું મારી ઝઘડો બગડો નહીં કરવાનો. આપણે રેસ ને હું ખોટું રેસ નહીં હું કે બાજુ આપણને મેળ જ નથી આવતું. કદાચ કોકને ઢીકો મારીને વી આવે ને આમ જોડ્યા જતા ને 3 જણા વાહે થતા. ડેલીમાં કરીને બા ઓસરીની કોરે બેહતા ને ઓસરીના કોરે બેહતા બાના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લેતા. એ હાડલાનું હોહરવું દેખાતું પણ અંદરથી એક ફિલિંગ આવતી હો કે હવે કોઈની તેવડ નથી કે આપણો વાળ વાકો કરી શકે એમ. એ હાડલામાં એટલી તાકાત હતી યાર. હવે હાડલા ક્યાંય હાડલો નથી જોવા મળતો બોલો. નકરા આ વિદેશથી જીન્સના પેન્ટ ને ટી શર્ટ ને ઓલા ઢેલ કાશબા જેવા બૂટ હતા એ બધું આપણી હાટું થાય હતું ને અહીંયા બધું માવડિયું બેનું પહેરે છે અત્યારે. પણ મને એ એક નથી અમારા પરંપરાનો એક બાપદાદાનો એક સરસ મજાનો ધોળો લેંઘો હતો એને એમ્બ્રોઇડરી કરીને પલાઝો કરી નાખ્યો બોલો. પણ લણ ફોલતા ફોલતા કે વણ તમારા ભાઈ કઈ વચ્ચે વધવા તમે નથી દીધું વધે તો ઘણો હતો બાપા. એટલે આવું થાય એમ એટલે ઝીણી ઝીણી બાબતોથી આનંદ આવતો હોય. પણ ફરી મારે હાલો એની ફરમાઈશ બાપુ પૂરી કરી દો. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન સાત્વિક તામસી અને રાજસી. તમે જે મને બપોરે એક દી ખવડાવ્યું હતું ને રાજસી ભોજન 2 દી નહોતું ખવાણું
આ સુધી નો હા જાય કે નો આમ થૂક ઉતરે નહીં કે મહેમાન આવ્યા છે ખવરો મેં બાપુ રેવા દો ના નહીં કે જો ભાઈ આ બહુ ખવડાવ્યું એટલું મેં કોઈ ખાધું નહોતું પણ મજા બહુ આવી મજા એટલી આવીને કે એની વાત જાવ દે મને પહેલી વાર તો બા હું અહીંયા આવ્યો ને અને જ્યારે તમે બધા બેઠા હતા અને આમ પગ મૂકું તમારી નજર મારી સામું ગઈને તમે એવું કીધું કે આવો હિતેશભાઈ આમ જુઓ આમ રૂવાડા ઊભા થઈ ગયા તમે કીધું વાહ વેહળાનાથ વાહ મારા બાપ નકર ક્યાં અમે ક્યાં ખોબા જેવડા ગામડાના ને ક્યાં તમે બધા અમને એટલે આ કુદરતની કદાચ કૃપા હશે કે અમારાથી આથી નહીં પણ અમારા પૂર્વજોની આથી કંઈક એનાથી સારું થઈ ગયું છે એનું ફળ અમને મળે છે આજ નકર ક્યાં આ બધું એ ભેગું કરવા પણ જ નહોતું ને એટલે 3 પ્રકારના ભોજન સાત્વિક તામસી અને રાજસી સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે તામસીમાં લસણ ડુંગળી ને વગેરે અને હું હજી કહું બાપુ અમુક મહાનગરોમાંથી આવે ને મને આવી જગ્યાઓમાં ખુલીને બોલવાનું મન થાય કારણ કે જે આપણે ખોરાક બગાડ્યો છે ને મહાનગરોમાંથી બધા અહીંયા ગામડે 5 દી 15 દી હાટું અહીંયા આવો વાંધો નહીં આપણા બાપુજીનો જ હાથ બાર છે આપણા નામે કોક દીક થાય પણ મને ઈ એક વસ્તુ હે વડીલો સમજાવો ને કે 25,000 થી માંડીને 5 લાખ સુધીના પગાર હોય 5 દી તમે રહેવા આવો છો ને તો આવો આપણું છે વાંધો નથી પણ મને એક વસ્તુ સમજાવો ને પ્રોગ્રામ આની વાડીએ કર્યો ને ફોતરા આની વાડીએ હું લેવા નાખો ઈ શેઢો તો હારો રહેવા દો યાર કઈ રીતે મને તમને એને મોટા કર્યા એ તો જોવો નથી હમણાં આ તો લોકડાઉન પછી અમારા દિવાળીએ તો શું છે મજૂર મળે ને એક તો ને દિવાળી ઉપર જ મોસમ હોય આદિ અનાદિથી આયલું આવે છે બરોબર આદિ અનાદિથી મોસમ પડે ને તો એ મજૂર મળે ને દિવાળી એ જ મોસમ આવે દેહના અમુક માળી હોય ને વહુને ફોન કરે લેને કે મારા દીકરાને ફોન તો કરું કે કાંઈ લાવતા નહીં આ બધું બાએ બનાવ્યું મોહનથાળ ને ઘોઘરા ને શક્કરપારા ને સોળા ફળે કાંઈ લાવે નહીં એવા ખોટા ખર્ચા ન કરે કાંઈ બાએ ફોન કર્યો ને વહુને સમજાય મુંબઈ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બા આવો છો ને બેટા દિવાળીએ બધા માસોરું બધા આવજો ટિકિટ લખાઈ નાખજો પછી મળશે નહીં ના મમ્મી અમે લોકો બહાર જઈએ છીએ ક્યાં બહાર રહો છો અહીંયા આવો ને બાપા હું બહાર જઈને છે પણ એવું નથી બા એમાં એવું છે કે તમારા દીકરાને અત્યારે શું છે કે ચાલુ થઈ ગયું છે કારખાનું અને દુકાન પણ શોપ પણ ચાલુ છે અને ટિકિટ પણ ગામડે આવવાની મળતી નથી તો તમે ક્યાં જ નાંગળવાના છો અમે લોકો બા અમે 5 દિવસ અમે ફૂલ નાઇટ ને અમે બધા ફેમિલી સાથે ગોવા જઈએ છીએ અચ્છા ત્યાંની ટિકિટ મળી ગઈ એમ ને હા સારું લ્યો તે મને એ એક સમજાય ને બેટા આ લોકડાઉનમાં તમે જેથી વાહન નહોતા મળતા તેથી તો 2 વ્હીલ લઈને વિમલના ઠેલા ટાંગીને ઘરનો પંપ લઈને નીકળ્યો થયો કે વચમાં હવા વી જાય તો ઉપાધિ નહીં તો હવે ખબર છે કે આ મોસમ છે તો 5 દી આવો તો બાબા ડોસીને પોરો ઠીક સારું બાપા તમારે જેમ સારું લાગે એમ કરજો આ તમારું છે ત્યાં તમારું જ રહે ઠીક છે સારું હાલો લ્યો એમ કરીને કાંઈ નાખે અને હું વાંધો નહીં આવો એનો વાંધો નહીં આપણું છે અવાય 2 બ્રાન્ડેડ કપડાની જોડી ઓછી પહેરજો દેહમાં આવો ને જે ઓલો પંખો છે ને એ પંખો જરીક બદલાઈ નાખજો ને આમ સાપ પાડો ને તો પંખો આપણને પૂછે ફરું એવો પંખા જોયા છે ક્યાં એ પંખા ફેરવી નાખજો અને બીજું કે અહીંથી શાહીના બવણા જાય છે દેહમાંથી સુરત અમદાવાદ મુંબઈ મહાનગરોમાં એ શાહીના બવણા જેટલા ભરેલા જાય છે ને એવા પાછા ભરેલા આવતા નથી ખાલી આવે અમારા દાદાને કઈ ભાવે નહીં દાદાને બધું ભાવે ડોલ લાડવા ખાઈ જતો કિલો નાખ તો ખરી આમાં વેચ એકું સોતા જેવડું છોકરું છે તે માગી આવી જાય બધું ચિંટુને લાવી આપજો હા હજી લાવી આપશું બીજું એની હાટું બળ કરી છે એટલે 3 પ્રકારના ભોજન સાત્વિક તામસી ને રાજસી તો ગભાને સાહેબે બેહાર દીધો ગભો આમથી રોતો રોતો આવે સમજા એ બા એ બડી તો બા વળી રાડે રે હું છે પણ હવે રાડે રાડ થયો છો મને સાહેબે માર્યો કે તને સાહેબે હું લેવાનું માર્યો મેં આમો માર્યો તો કે તે સાહેબ ને હામો હું લેવાનું માર્યો કે તે એવું કરે કાળા બોર્ડ માં એક તો એ લખે છે મહાભારત કોણે લખ્યું પછી અમને પૂછે છે કે મહાભારત કોણે લખ્યું એક લાભો સીધે એક તો તમે લખો ને અમને હું લેવાનું તૂટે ચડાવો ગજબ એમ હું પ્રાથમિક શાળા હતી તો ગભાને બરોબર બેહાર્યો ને ગભો આમ તો
ગભાને છે ને થોડું કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અડકે એમ જાય. તો સુરત આવ્યો ને એટલે મારે એક મિત્ર છે, મેં કીધું આને તું ક્યાંક સારી નોકરીએ ચડાવી દે ની. મને કે એક સ્ટેશનરીમાં જગ્યા છે, મેં પૂછી લે. તો ફોન કરીને પૂછ્યો છોકરો જોઈ છે કે આ જગ્યા છે કે આ તો લેતો હોય. તો ગયા અહીંયા એ કે આલે 5 ગીતાજી ને 5 રામાયણનું સેલિંગ કરતો હોય. પગાર હું એ કે પગાર પછી દે, પેલા તું આનું 5નું સેલિંગ કરતો હોય, 5 ગીતાજી ને 5 રામાયણનું. ગયો 1 વાગે ગયો તો 1:45 પાછો આવ્યો. કેમ આવ્યો બધો એનો હિસાબ. ઓલો તો આમ આખું ડોળા કાઢી ગયો કે આખો દી દુકાન ખોલીને બે એક રામાયણ કે એક ગીતાજી વાળો નથી આવતો, તું આ 1.5 કલાકમાં મોનોપોલી. કે મોનોપોલીનો દીકરો છે, 12,000 પગાર નહીં કીધું, ખાલી કે તો ખરો કઈ રીતનું થાય મોનોપોલી. કે મારો તમે તો નોકરી આ ચાલ. એ કે 1 થી 4 કૂતરું હોતું હોય. તો કે હા. એ કે 1:30 વાગે બે ડોલ દબાવ્યો, દરવાજો ખુલ્યો. મેં એને એટલું જ કીધું કાંઈ નથી. ગીતાજી છે ને રામાયણ છે, વાંચવાનું ચાલુ કરું કે લેવી છે. એને બેહાડી દીધો. સાહેબે કીધું ચાલો છોકરાઓ અમારે બહાર જમવા જવાનું છે. ગામડામાં તો બધા પ્રાથમિક શાળાને જમણવારો એટલે કરતા કે ચાલો છોકરાઓ અમારે જમવા જવાનું છે, તમે બધા છે ને 13મો પાઠ લખવા મળો, ત્યાં અમે લોકો જમીને આવીએ. તો સાહેબ બધા જમીને આવ્યા ને રાજસી ભોજનમાં લાડવા આવે એટલે લાડવા 5 ખાઈ ગયો હોય ને, જે 5 લાડવા ખાઈ ગયો હોય અને પછી તમે એમ કહો ને ગાડલા હાલી હાલી કોઈક ધૂળ પડે લઈ લો ને ગાડલા. તો એ શું કીધું ભલે નહીં રહ્યા કોઈક લાંબા થાય ભાઈ. હવે આળા ઉજમ ચડે એટલે જ આપણા ગવટિયા છે ને વજનવાળો ખોરાક રાખતા. મહેમાન ભાગું ભાગું કરે જ નહીં, ખવડાવીને પછી લંબાઈ હવે નિરાતે 4 વાગે બસમાં જાઓ એમ. એને તાણ કરવી જ ન પડતી કે તમે રોકાવો એમ. એટલે સાહેબ બરોબર જમીન આવ્યા અને છોકરાઓ 13-14મો પાઠ લખતા હતા ને સાહેબ જમીન આવ્યા ને એટલે પછી તો જે ઘેન ચડે લાડવાનું દાળ ભાત ને હળું હળું કે ચાલો હવે કે બધા લખવા મળો. ધીમો ધીમો પંખો ફરે, સ્કૂલની રૂમની શાંતિ, લાકડાની ખુરશી ઉપર સાહેબ આમ જરીક નારાનો આમ હળુક નારાનો એનું માથું આમ જરીક ટેકાયું હતું. તે એક છોકરાને પ્રશ્ન હોય ગયો, સાહેબ ઓ સાહેબ કોઈ ગયા છે દારૂ માટે સાહેબ સારું નહીં હોય છે, બહુ ગજબ નો કહેવાય. ઓય સાહેબ સાહેબ કોઈ ગયા હતા? ના ના. તો શું કરતા હતા? તારે કામ શું છે? હવે હુઈ ગયો પણ કામે શું હોય તો હુઈ ગયો હોય ને. તારે કામ હોય બોલ નહીં. પણ તમે હુઈ ગયા હતા નહીં. તો શું કરતા? સમાધિમાં હતા. તમને સમજજો લાગે બહુ કહેવાય. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો હતો. બોલો કાપી નાખો બેટા બેટા. સ્વર્ગમાં શું કરતા હતા? કાંઈ નહીં, માં ભગવાન વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતીને મળવા ગયો હતો. મળ્યા બધા? હમ. તો હું આમ એમને માટો મારવા જાઉં કે કામ હોય એટલે જ જાઉં? કઈ સાઈન બાઈન કરાવવાની છે તો કહેજો. ના, માં સરસ્વતી પાસે જાઉં, ત્યાંથી હું જ્ઞાન લાવું. અચ્છા એ જ્ઞાનનું હું ખોરો? અમે તમને આપીએ. ઠેક માગી માગી લાવો, તમારું જ કઈ છે જ નહીં આમાં. એક લાફો મૂકી દીધો. બે દાદા છોકરાને થપ્પડ મારીને બેહાડી દીધો. પરિવર્તન સંસારનો નિયમ છે. આજ સાહેબે લાડવા ખાધા હતા, 7 દિવસ ઓલા છોકરાએ લાડવા ખાધા. એ 1.5 લાડવો ખાઈને આવ્યો છે. તો સાહેબ બોર્ડમાં ભણાવે ને આવડે લખતો લખતો તો સાહેબને અવાજ આવ્યો ને એટલે શોક આમ અડધી કરીને તડિંગ નારાયણ માથામાં ચાલુ નિહાળે હોઈ જાય. તમારો વેબ છે હું તો લેજો તો સમાધિમાં છો કે તને હેની સમાધિ લાગે? કેમ તમને લાગે? તમને ન લાગે? તમે આવા ગોળી છો. તો તને હેની સમાધિ લાગી? સમાધિ શું લાગે? તમને લાગી મને લાગી લે. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો.
તો સ્વર્ગમાં હું ગયો તો? કાંઈ નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતી મળવા ગયો તો. હું કામ ગયો તો? મેં આમ એમને નવરાત્ર મેં જી આવું. મેળા બધે? હા, ઠાકર સાળ ખાન બેઠા જ બધા નિરાતે આરામ કરતા હતા ને વાતું સીતું કરતા હતા. ક્યાં કેટલો વરસાદ આપો ને એ બધી વાતો કરતા હતા. તું કોને મળ્યો? મારે તો બધાને મળવાનું હતું. હું તો પેલા માં સરસ્વતીને મળ્યો. હું મળ્યો? કાંઈ નહીં, મળીને મને આશીર્વાદ આપતા હતા, મેં પાછા આપી દીધા. કે કેમ પાછા આપી દીધા? તમે લાવતા રહો ને પછી મારું હું ત્યાંથી વજન ઉપાડો. પછી બીજું શું કીધું? બીજું એને કઈ નથી કીધું, મેં કીધું. શું કીધું? મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? એને કઈ ન કીધું, શંકરના પોઠીએ જે કીધું ઈ મને કીધું. એને શું કીધું? તારો સાહેબ ખોટી નો સાહેબ. પણ એક નાનકડી એવી વાત કે હયાત માતા પિતાને છત્ર છાયામાં વહાલના બે વેણ બોલી નિરખી લેજો કે ઓઠ હળદા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હદીથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? મિત્રો, પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે. પછી લાખ કમાઈને શું કરશો સાહેબ? પણ એવો મારો ભાઈ ધવલ ઝાલાને વિનંતી કરી કે આવો મારો વાલા, તને જેવો ભજનનો ભાવ જાગે એવો ભાવ લઈને આવો. ભાઈ શ્રી ધવલભાઈ ઝાલા.